વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી। અહીં મધુનગર 4 રસ્તાથી છાણી બ્રિજ વચ્ચેના 1 કિલોમીટરના રસ્તાનું કાર્પેટિંગ કરવા રસ્તો ચાલુ કરી દેવાયો છે, જેના કારણે હજારો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। 3 મહિના સુધી ડ્રેનેજની માઇક્રો ટનલની કામગીરી પૂર્ણ થયા બાદ ગટરના ઢાંકણા લગાવી દેવાયા, પરંતુ મુખ્ય રોડ ખોદી અને કામગીરી કરાઈ, તેને કાર્પેટ કરાયું નથી। ફક્ત નાના અને મોટા મેટલ નાખી દેવાયા અને રસ્તો ચાલુ કરી દેવાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। તો 2 વ્હીલર અને 4 વ્હીલર ચાલકો કહી રહ્યા છે કે વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે। રોડ રસ્તા પર આવેલા મકાનના રહીશોનો આરોપ છે કે વાહનોના ઉડતા મેટલ ઘરની અંદર આવી રહ્યા છે, ઘરમાં ધૂળ અને માટી ભરાઈ રહી છે। સવાલ તો એ પણ છે કે સ્થાનિક કાઉન્સિલરની રજૂઆત બાદ પણ અધિકારીઓ કામ નથી કરી રહ્યા। છેલ્લા 1 મહિનાથી આવું ચાલે છે અને અમે બહુ જ હેરાન થઈ રહ્યા છે। આ રસ્તે અમારા આ રસ્તો એનો એ જ છે, આવા જવાનો ઘડીકમાં વન સાઈડ કરી નાખે છે, ઘડીકમાં આ બાજુ કરી નાખે છે, જેના લીધે બહુ જ તકલીફ પડે છે પબ્લિક। હું છે ને મારે રોજે કંપનીથી આ રોડથી જવાનું થાય છે, બરાબર, અને 1 મહિનાથી આ જ કન્ડિશન છે આ રોડની અને કોઈ આના પર કામ નહીં કરી રહ્યું। અને પહેલાં તો એવું હતું કે અહીં કામ ચાલતું હતું એટલે પેલો રોડ ચાલુ હતો, એટલે સિંગલ રોડ ચાલુ હતો, પણ ત્યાં બી રોજે ટ્રાફિક થાય છે, સવારના સમયે, બપોરના સમયે, અને ઘણીવાર તો રાતે 10 વાગે બી આટલો ટ્રાફિક હોય છે। ધુમાડા જ ઉડતા હોય છે અહીં ગાડી, અને આ કપચી પર કોઈ કામ જ નહીં કરતું। હવે આ નેક્સન જેવી ગાડી બી લબાકા લે છે તો વેગનાર કે એવી ગાડીની શું હાલત થાય? અને અહીંયાથી જવાનું ઘણું બધું પબ્લિકને જવાનું હોય છે, પણ કોઈને ફાવતું જ નથી। જે ગોરવાથી કરોડિયા સુધી રસ્તામાં જે હતી, જે કરોડિયા બાજુની સોલ્વ કરવા માટે માઇક્રો ટનલ ડ્રેનેજ નાખી એનું કામકાજ કર્યું અને એનું કામ પૂર્ણ થયેલું છે। અને એની કાર્પેટ જે ગોરવાથી મધુનગર સુધી કરવાની છે તે પેચવર્ક માર્યા અને કરવાની છે। અને આગળ જે મધુનગર 4 રસ્તા પાસે ડ્રેનેજ લાઈન હમણાં નખાઈ 3 મહિના જેવું થયું છે, એના માટે વારંવાર મેં અમને રજૂઆત કરી છે કે તમે હવે બધું સરખું કરી દીધું, લેવલ કરી દીધું છે અને પુરાણ બી કરી દીધું છે, તો ઉપર મેટલ નાખાઈ દીધા, અને મેટલ નાખ્યા પછી અમુક અમને આના પર તમે કાર્પેટ વ્યવસ્થિત કરી દો, એના માટે મેં 2 વાર રોડ શાખામાં રજૂઆત કરેલી છે અને એ વહેલી તકે કામ પૂર્ણ કરશે।